નમસ્તે મિત્રો, આજે આપણે પાઠ 10 ની જે સમજૂતી છે સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજથી અભ્યાસક્રમ શરૂ કરીએ તો આપણે જે રીતે પહેલા તો કહેવામાં આવેલું છે એ જ રીતે બુક બનાવવાની રહેશે. તો પહેલા આપણે એ જાણી લઈએ કે બુક કઈ રીતે બનાવવાની છે. જે આપણે પ્રથમ સત્રમાં હતું એ જ રીતે બુક બનાવવાની છે, છતાં ફરી એકવાર તમને યાદ અપાવી દઈએ. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે પાઠ્યપુસ્તકમાં જે કંઈ ક્રમાંક આપેલા છે અનુક્રમણિકામાં તમને પાઠ અને કાવ્યના, તો આપણે આજે છે પાઠ 10 અખબારી નોંધ. તો તમારે પણ બુકમાં આ રીતે જ હેડિંગ બાંધવાનું રહેશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે બુકમાં 2 વિભાગ કરવાના છે કે જેમાં પ્રથમ વિભાગ છે એ તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રકરણ આવે છે, એટલે કે જે પાઠ કે કાવ્ય આવે છે એ પાઠના શબ્દાર્થ એટલે કે અઘરા શબ્દો, અભ્યાસ, સ્વાધ્યાયના પ્રશ્નો, ત્યારબાદ એ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, જોડણી વગેરે છે એ તમારે વિભાગ 1માં લખવાના રહેશે. વિભાગ 2 છે એ વ્યાકરણ વિભાગનો બનાવવાનો છે કે જેમાં આપણે અહીંથી જે કાંઈ પણ નિબંધ ચલાવીએ, વિચાર વિસ્તાર છે કે કોઈ વ્યાકરણના ટોપિક ચલાવીએ એ તમારે વિભાગ 2માં લખવાના રહેશે. બુક છે વ્યવસ્થિત અને સારા અક્ષરે બનાવવાની છે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે અહીંથી જે હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક છે તમારે રફ નોટમાં કરવાનું અને સાથે સાથે બુકમાં લખતું જવાનું. જે કહેવામાં આવે કે અહીંયા જે બોર્ડ વર્ક કરાવવામાં આવે છે એ તમારે મારી સાથે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે પાઠની સમજૂતી સમયે તમારી જે નોટ છે, પેન અને પાઠ્યપુસ્તક એ તમારી પાસે જ રાખવાનું કે જે બાબતની નોંધ કરવાની કહેવામાં આવે એ બાબતની નોંધ કરવાની અને સાથે સાથે તમને એમ લાગે કે આ બાબત છે નોંધ કરવા જેવી છે એ બાબત તમારે નોંધ કરવાની રહેશે. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કે તમે જે બુક બનાવો એમાં તો નવા પેજ ઉપર પાઠ 10 અખબારી નોંધ આવી રીતે હેડિંગ આપ્યા પછી પાઠના જે લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા, પાઠના લેખકનું નામ લખ્યા બાદ એમનો જન્મ 6/8/1939 આવી રીતે લખ્યા પછી એક કે બે લીટી છોડીને પાઠના જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ લખવાના રહેશે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ પણ પાઠ કે કાવ્ય ચલાવીએ તો તમને પાઠ્યપુસ્તકમાં એના અઘરા શબ્દો એટલે કે શબ્દાર્થ આપેલા હોય છે. એ શબ્દાર્થ છે એ જ્યારે પણ આપણે પાઠ કે કાવ્ય ચલાવીએ ત્યારે તમારે વાંચી જવાના અને તમને એમ લાગે કે આ અઘરા શબ્દો છે યાદ રહે એમ નથી તો તમારે રફ નોટમાં એકવાર એ લખવા. આ તમારે દરેક પાઠ કે કાવ્યની સમજૂતી સમયે કરવાનું રહેશે. હવે આપણે પાઠ 10 ની સમજૂતી મેળવીએ એ પહેલા આ પાઠના જે અઘરા શબ્દો છે એ અઘરા શબ્દો લખવાના છે કે જે તમારે મારી સાથે તમારી પાકી બુકમાં લખતું જવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો બુક હજી ન બનાવી હોય એ વ્યવસ્થિત આજથી સારા અક્ષરે બુક બનાવી દે અને એમાં જ લખવાનું. અને જે વિદ્યાર્થી મિત્રોએ બુક બનાવી લીધી છે પાકી બુકમાં લખશે. જેમણે નથી બનાવી એ લોકો આજે રફ નોટમાં લખીને ફરી પાછું એ પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખવું. સાથે સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકરણ ચલાવવામાં આવે તો એ જે કહેવામાં આવે એ વ્યવસ્થિત એ જ રીતે પાકી બુકમાં લખતું જવાનું અને હોમવર્ક છે એ રફ નોટમાં કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે શબ્દ સમજૂતીનું હેડિંગ આપ્યા પછી હું જે શબ્દાર્થ લખાવું એ મારી સાથે લખવાના. કે જેમાં પહેલો શબ્દ છે માહિતી. તો માહિતી એટલે થાય છે આધાર સામગ્રી. ત્યાર પછી છે વિવરણ.
ત્યારબાદ છે માથા એટલે ખરાબ, ત્યાર પછી છે ઉત્સુકતા એટલે આતુરતા, ત્યારબાદ છે જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, ત્યારબાદ છે ઉમળકો એટલે વાહન અથવા હેતનો ઉપયોગ, સમાજ ધર્મ એટલે સમાજ પ્રત્યેની ફરજ, ત્યાર પછી સિદ્ધિ એટલે સફળતા, ત્યાર પછી કોલમ એટલે વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા, ત્યાર પછી પ્રસિદ્ધ એટલે અહીંયા છે એનો અર્થ થાય છે પ્રકાશિત, ત્યારબાદ છે વિક્રમ એટલે વહેંચણી, ત્યાર પછીના શબ્દો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું, સાથે સાથે લખતા જજો. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો નિર્વાણ દેહ એટલે મૃત્યુ દેહ, ત્યાર પછી છે રિપોર્ટર એટલે પત્રકાર, ત્યાર પછી સંક્ષિપ્ત એટલે ટૂંકું, ત્યાર પછી શીર્ષક એટલે લખાણનું મથાળું. આ છે વિદ્યાર્થી મિત્રો આ પાઠના અઘરા શબ્દો એટલે કે શબ્દાર્થ, જે ફરી એકવાર વાંચી જાઓ છો, ધ્યાન આપજો. સૌપ્રથમ તો તમારે નવા પેજ પર પાઠનું નામ લખવાનું, ત્યાર પછી પાઠના લેખકનું નામ લખવાનું, ત્યાર પછી એમનો જન્મ લખવાનો, જો મૃત્યુ હોય તો મૃત્યુ લખવાનું, ત્યાર પછી એક કે બે લીટી છોડીને શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધીને જે આપણે શબ્દાર્થ લખાવેલા છે એ શબ્દાર્થ લખવાના, અને આ બધું જ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પહેલો શબ્દ છે માહિતી એટલે આધાર સામગ્રી, વિવરણ એટલે સમજૂતી ખુલાસો, માથા એટલે કે ખરાબ, ઉત્સુકતા એટલે આતુરતા, જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા,
ઉમળકો એટલે વહાલ હેતનો ઉભરો, સમાજ ધર્મ એટલે સમાજ પ્રત્યેની ફરજ, સિદ્ધિ એટલે સફળતા, કોલમ એટલે વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા, પ્રસિદ્ધ એટલે અહીં પ્રકાશિત, વિતરણ એટલે વહેંચવું, નિર્વાણ દિન એટલે મૃત્યુ દિન, રિપોર્ટર એટલે પત્રકાર, સંક્ષિપ્ત એટલે ટૂંકું અને શીર્ષક એટલે લખાણનું મથાળું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજૂતી મેળવીશું. તો દરેક વિદ્યાર્થી છે એ પાઠ છે તમારે પાઠની સમજૂતી સમયે તમારું પાઠ્યપુસ્તક છે એ પાસે રાખવાનું અને એમાં જોતું જવાનું. પાઠ 10 અખબારી નોંધ. પાઠના લેખક ડોક્ટર ચંદ્રકાંત મહેતા, જેમનો જન્મ 6/8/1939. ડોક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી, હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાતી અને હિન્દી ભાષાના એ સુપ્રસિદ્ધ જાણીતા સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ છે એ યાદ રાખવાનું છે. સાથે નોંધ કરવી હોય તો નોંધ કરી લેજો અને અંડરલાઈન પણ તમે કરી શકો છો કે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચાર લક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. હવે અહીંયા છે એ લેખકે સરળ ભાષામાં માહિતી આપેલી છે. સમાચાર લક્ષી જે લેખમાં એ માટેના જે જરૂરી નમૂના હોય એ પણ મૂકી આપ્યા છે. હવે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જે ન્યૂઝપેપર છે, દૈનિક પત્ર છે આપણું છે એ વાંચતા હોઈએ છીએ અને બધાએ જોયેલું પણ છે. અને આપણને એ પણ ખબર છે કે એમાં અલગ અલગ છે એ હેડિંગ છે મથાળા સાથે અલગ અલગ સમાચાર આપણને જોવા મળે છે. તો આપણે પાઠની શરૂઆતમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. આ પણ તમારે યાદ રાખવાનું કે અખબાર શબ્દ છે એ મૂળ અરબી ભાષાનો જે ખબર શબ્દ છે એનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર. વર્તમાન પત્ર, છાપું ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે. આપણે જે છાપું કહીએ, ન્યૂઝપેપર કહીએ, વર્તમાન પત્ર કહીએ એ. હવે એમ કહે છે કે ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ જે સંસ્કૃત શબ્દ છે સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવું પણ થાય છે. જેનો એક અર્થ શું થાય છે? માહિતી, વિવરણ, ખબર એવો પણ અર્થ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. હવે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ છે એ પ્રચલિત છે, જાણીતો છે અને આપણને બધાને ખબર પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ન્યૂઝ શબ્દ છે એ આપણી જે 4 દિશાઓ છે એના નામ ઉપરથી બનેલો છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. હવે આપણા બધાના ઘરે ન્યૂઝપેપર છે આવતું જ હોય છે અને દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિને સવારે જે ન્યૂઝપેપર આવે, જે છાપું આવે છે એ છાપું છે એ વાંચવાની ઈચ્છા હોય કે શું થયું છે, શું બન્યું છે, શું નવું જાણવા જેવું છે. એટલે એમ કહે છે કે માણસમાં પોતાના ગામ, શહેર, દેશ અને દુનિયાના, પોતાના ગામમાં, પોતાના શહેરમાં, દેશમાં એમ દરેક જગ્યાએ શું થયું છે એના જે સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. ઉત્સુકતા શબ્દનો અર્થ આપણે લખેલો છે આતુરતા. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. આપણે અહીંયા જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. આ જે સમાચાર પત્રો છે એમ કહે છે કે સમાચાર પત્રો દ્વારા જે છાપું આવે છે, ન્યૂઝપેપર આવે છે એ વાંચીને માણસ છે એની જે જિજ્ઞાસા છે એ સંતોષાય છે.
માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. હવે અહીંયા એમ કહ્યું છે કે માણસને જેમ નવું જાણવાની ઈચ્છા હોય છે કે જે દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની એની જે ઉત્સુકતા હોય છે, સાથે સાથે કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં ઉમળકો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ એ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. આવા જે અંગત કે સંસ્થાલક્ષી જે સમાચારો હોય છે એ છાપીને, જે અખબારો છે વિનામૂલ્યે છાપીને કે એનું કોઈ મૂલ્ય લેતા નથી, પોતાનો જે સમાજ ધર્મ છે એ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે. પોતાનું જે પેપર હોય છે, ન્યૂઝપેપર હોય છે, એમાં જે તંત્રીઓ હોય છે એ શું કરે છે કે વિશેષ કોલમ કે જગા છે એ એવા સમાચાર માટે એ જે પ્રસિદ્ધ થતા એના માટે નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે કે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. તંત્રી જે અધિકારી હોય છે તે. આવા સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. આવા સંક્ષિપ્ત એટલે કે ટૂંકું જે સંક્ષિપ્ત સમાચાર જે નોંધ છે એ અખબાર જે છાપું છે એ પ્રસિદ્ધ કરતા હોય છે. હવે એના સિવાય ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ, જે સરકારી છે, અર્ધ સરકારી છે, જે સંસ્થાઓ છે વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. જે વાંચનાર વર્ગ છે એના માટે આવી વિવિધ પ્રકારની જે જાણકારીઓ છે એ મોકલતા હોય છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. જે સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો એને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણે જે ભણીએ છીએ એ આપણું ભણતર પૂરું થાય પછી દરેકને એવી ઈચ્છા હોય છે કે એને સારી નોકરી છે એ નોકરી મળી જાય. તો એના માટે છે અત્યારે તો આપણે વિવિધ વેબસાઇટ છે એના ઉપર માહિતી મળતી હોય છે, પણ સાથે સાથે જે ન્યૂઝપેપર આવતું હોય છે, જે છાપું આવતું હોય છે, એમાં પણ સરકારી છે, અર્ધ સરકારી છે, જેમાં જે જગ્યા ખાલી પડે છે એની જે જાહેરાત છે એમાં આપણને જોવા મળે છે. અને આપણે ન્યૂઝપેપરમાં બધાએ જોયેલી હોય છે કે ન્યૂઝપેપરમાં વિવિધ જે સમાચારો પ્રકાશિત થાય છે એ ક્યાં ક્યાં છે હેડિંગ છે મથાળા હેઠળ છપાતા હોય છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ, ઉજવણીઓ, ધાર્મિક, સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યા, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. હવે આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છે કે ધાર્મિક નોંધ હોય છે, સામાજિક હોય છે, કોઈ ઉત્સવ હોય કે ઉજવણી થઈ હોય, આવી સાંસ્કૃતિક બાબતો, ઇનામ વિતરણ છે, આવી વિવિધ પ્રકારની છે એ આપણે બધા વિષયની જે નોંધ છે પ્રકાશિત થતી હોય છે અને આપણે બધા જોતા હોઈએ છીએ. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આ પણ આપણે જોયેલું હોય છે કે ન્યૂઝપેપરમાં એક પેજ ઉપર આવી રીતે શ્રદ્ધાંજલિની જે નોંધ છે એ પણ છાપવામાં આવતી હોય છે, જે વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છે એ છાપે છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. હવે આવી જે અખબારી નોંધ છે એ પ્રગટ કરાવવા માટે તંત્રી છે એ તંત્રી જોગ વિનંતી પત્ર કે આપણે એ લોકોને વિનંતી કરવી પડે, જાણ કરવી પડે અને સાથે સાથે સંક્ષિપ્ત એટલે કે ટૂંકું સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. આપણે ત્યાં જઈને એને વાત કરવી પડે છે, જણાવવું પડે છે અને પછી જે આપણે જે નોંધ છપાવવા માંગતા હોઈએ છીએ એ છપાય છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે.
હવે જે તંત્રી છે એને જે સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો જે વિનંતી પત્ર હોય છે કે રૂબરૂ આપણે ન જઈ શકીએ તો આપણે એને જે વિનંતી પત્ર છે મોકલતા હોઈએ છીએ અને વિનંતી પત્રમાં શું હોય છે તો આ નીચે દર્શાવેલી જે બાબતો છે એ વિગતો છે એ હોવી જરૂરી છે કે જેમાં પેલું કરીને આપેલું છે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું જે વ્યક્તિ છે એને છપાવવા માટેની જે નોંધ છપાવવાની હોય છે તો વિનંતી પત્રમાં એને કઈ કઈ બાબતો છે એનો ઉલ્લેખ કરવાનો હોય છે કે કઈ કઈ બાબતો છે વિગતો છે એ હોવી જરૂરી છે એની વાત કરવામાં આવેલી છે અને એમાં પહેલી બાબત છે કે જે સમાચાર મોકલનાર વ્યક્તિ છે એ વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું જે કાંઈ પણ વ્યક્તિ હોય કે સંસ્થા હોય એનું તો નામ પહેલા હોવું જોઈએ અને સરનામું છે એ હોવું જોઈએ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો બીજા તરીકે કે બીજું છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. એ જે સમાચાર નોંધ છે એ ક્યારે પ્રકાશિત કરવાની છે એ તારીખ પણ આપણે જણાવવી પડે છે. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. જો શક્ય હોય તો સમાચાર નોંધના વિભાગનો જે શક્ય હોય તો એનો ઉલ્લેખ પણ હોવો જોઈએ. જે તે સમાચાર વિષય પુરાવાના કાગળ. જે તે સમાચાર છે એ વિષયને પુરાવાના કાગળ. મોકલનારની સહી. જે મોકલે છે એની સહી. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો અને સાથે સાથે જે તે સમાચાર છે એની લેખિત વિગતો. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવો. આપણે જે આગળ જોયું એમ 6 બાબતો છે એ હોવી જરૂરી છે કે શરૂઆતમાં તમને કહ્યું છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના જે પ્રકાશિત કરવાનું હોય છે વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી બાબતો હોવી જોઈએ કે જે જરૂરી છે. એમાં પહેલી છે સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. બીજું છે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. ત્રીજું છે સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. ચોથું છે જે તે સમાચાર વિષયો પુરાવાના કાગળ. પાંચમું છે મોકલે છે એની સહી એટલે કે મોકલનારની સહી. છઠ્ઠું છે સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. આ 6 વિગત છે એ જરૂરી છે. હવે શું કહે છે કે અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જો વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 6 વિગતો આપેલી છે એ 6 વિગતો હોવી જરૂરી છે. અને ત્યાર પછી છે અહીં આપણને સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જો વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. તમારું પાઠ્યપુસ્તક છે એમાં જોતા જજો વિદ્યાર્થી મિત્રો કે જેમાં પ્રથમ આપેલું છે કે પહેલા જે 6 વિગતો છે કઈ વિગતો હોવી જરૂરી છે એના વિશે વાત કરવામાં આવેલી છે. અને ત્યાર પછી અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જો વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ કે જેમાં છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. હવે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ સેમમાં આપણે પત્ર લેખન કઈ રીતે કરવાનું છે એ આપણે શીખવ્યું હતું. એના આધારે તમે આ છે એ બાબત છે એ તમે બરોબર સમજી શકશો. કે પહેલા છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. ત્યાર પછી છે તારીખ લખવાની હોય છે અને ત્યાર પછી શરૂઆતમાં માનનીય તંત્રીશ્રી કે આપણે જે કંઈ પણ સમાચાર છે કે નોંધ છે પ્રકાશિત કરવા માટે જે અખબાર છે એમાં જે તંત્રી છે એ તંત્રીને વિનંતી પત્ર લખવાનો હોય છે. એટલે આપણે માનનીય તંત્રીશ્રી ત્યાર પછી અખબાર કે સમાચાર પત્રનું નામ અને ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો એનું સરનામું લખવાનું હોય છે. અને એના પછી છે આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં જે તે તારીખે પ્રકાશિત કરવાનું હોય છે. તારીખ ખાલી જગ્યા રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી આટલું લખાઈ જાય પછી આપનું વિશ્વાસુ અને જે પત્ર મોકલનારની સહી કરવાની હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિરામ અખબારી નોંધ. હવે એમાં છે અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે
સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે આપણું જે ન્યૂઝપેપર હોય છે વિદ્યાર્થી મિત્રો, એ ન્યૂઝપેપરમાં આપણે જોઈએ તો અલગ અલગ મથાળા હેઠળ અલગ અલગ સમાચાર છે આપેલા હોય છે અને આપણે આ બધા જે સમાચાર છે એ જોયેલા છે, આપણે એનાથી માહિતગાર છીએ. જે નોંધ છે એ છાપેલી હોય છે એ પણ આપણે ન્યૂઝપેપરમાં જોયેલી હોય છે. અહીંયા છે એના તમને એના વિશે વાત કરવામાં આવેલી છે. પહેલું છે સાહિત્ય. તો એમાં છે વિદ્યાર્થી મિત્રો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રીય દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2. અહીંયા છે નમૂનો આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે જેના વિશે વાત કરવામાં આવેલી છે કે તમને જે સમજૂતી માટે આપેલું છે એવું આપણે જે સમાચાર છે ન્યૂઝપેપર છે એમાં જે સમાચાર પત્ર છે એમાં જોવા મળે છે. અને આ બધી જ વિગતો છે એનાથી આપણે માહિતગાર છીએ કે ન્યૂઝપેપર આપણે જ્યારે વાંચતા હોઈએ છીએ ત્યારે અલગ અલગ આવી વિવિધ બાબતો છે એમાં સમાવેશ થતો હોય છે ને આપણે જોયેલું છે. તો અહીંયા છે એમાં એમ કહે છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી લંડન અમદાવાદની ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રીય દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ છે કે જે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ, સમય છે બપોરે 12 થી 2. ત્યાર પછી ઇનામ વિતરણ છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 નો સમય છે. ત્યાર પછી વ્યાખ્યાન છે કે ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્સ મીઠાખળી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે 6:30. જે સમય અહીંયા છે વિદ્યાર્થી મિત્રો આપણે 3:3 જોઈએ તો જે સરનામું છે આપેલું છે, સમય આપેલો છે અને સાથે સાથે જે તે વિષય છે એના વિશે પણ લખેલું છે કે આ છે એ સમાચાર નોંધ છે એના વિશે કે પેલું સાહિત્ય, ઇનામ વિતરણ, વ્યાખ્યાન આવા વિવિધ મુદ્દાઓ છે અથાળા છે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે ધાર્મિક સમાચાર. તો એમાં શું છે? તો એમાં સુંદરકાંડ કરીને આપેલું છે કે જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર મીઠાપાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6 સમય. એના પછી ભજન છે શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6. કે જે અલગ અલગ સમય અલગ અલગ જગ્યા છે, સ્થળ છે, એમાં સુંદરકાંડ ભજન વગેરેની જે નોંધ છે ધાર્મિક સમાચાર નોંધ છે જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અવસાન નોંધ, મૃત્યુ નોંધ અને બેસણું એમાં છે સ્વ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30 40 ગંગા મૈયા સોસાયટી ખોખરા અહેમદાબાદ. અવસાન નોંધ છે એ પણ આપણે ન્યૂઝપેપરમાં જોઈ છે કે રીતે શ્રદ્ધાંજલિ છે કે કોઈનું બેસણું હોય તો એના જે સમાચાર છે અથવા નોંધ છે પ્રકાશિત કરવામાં આવતી હોય છે. સ્વ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી કોળ કાલુપુર સાંજે 4 થી 5. ત્યાર પછી સર્વધર્મ સભા કે રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ 4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. આવી બધી જે માહિતી છે એ ન્યૂઝપેપર એટલે કે જે સમાચાર પત્ર ન્યૂઝપત્ર કે જે છાપો આપણે કહીએ છીએ એમાં પ્રકાશિત કરે છે કે જેના કારણે લોકો વાંચે છે
અને એમાં એ લોકો પછી વાંચીને સમાચાર છે, નોંધ છે એ જોઈને ત્યાં ઉપસ્થિત એટલે કે હાજર રહેતા હોય છે. વિવિધ સમાચાર કે જેમાં બપોરે 2નો સમય ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુહમ્મદપુરા બપોરે 12:30નો સમય મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. હવે આ છે વિદ્યાર્થી મિત્રો કે આપણને અહીંયા છે અલગ અલગ જે નોંધ છે, સમાચાર છે એના વિશે વાત કરવામાં આવેલી છે એ તમને બતાવવામાં આવ્યું છે, જે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. હવે વિશેષમાં જોઈએ તો અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. અહીંયા શું કીધું છે કે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં છે 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે, કે જે ગુજરાતીમાં નીચે પ્રમાણે છે, કે જેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ તો એમાં તમને આપેલું છે, એમાં પેલું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શું, તો જેમાં વોટ, ત્યાર પછી બીજું છે ક્યાં, તો વેર, ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો ક્યારે, તો વેન, ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો શા માટે, તો વાય, અને ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 5મું કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, તો અથવા કોની સાથે જેના માટે, અને ત્યાર પછી છઠ્ઠું જે એક H કીધું છે એમાં કેવી રીતે, તો જેમાં આપણે જોઈએ તો હાઉ. અહીંયા શું કીધું છે કે આ 5 W અને એક જે H છે એ યાદ રાખવું જરૂરી છે, કે જે આપણે બોર્ડમાં લખેલું છે ને સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે કે શું, વોટ ક્યાં, વેર ક્યારે, વેન શા માટે, વાય કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, તો હું, કેવી રીતે, તો હાઉ. તો આ છે યાદ રાખવાનું. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એના પછી છે અખબારી યાદી, પ્રેસ નોટ. તો સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. ફરીવાર વાંચો છો, ધ્યાન આપજો કે સરકારી કે અર્ધ સરકારી તેમજ જે વિવિધ સંસ્થાઓ છે તે અનેક પ્રકારની જે માહિતી છે એ વાચકોની જાણ માટે, જે વાંચતા જે વર્ગ હોય છે, જે આ બધી માહિતી છે વાંચતા હોય છે એની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી, જે ન્યૂઝપેપર છે, અખબાર છે, સમાચાર પત્ર છે એના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે, તેને અખબારી યાદી કહેવામાં આવે છે. તેને શું કહેવાય છે, તો તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. આવી જે યાદી છે કે જે નોંધ છે એને વધારા કે ઘટાડા સાથે રિપોર્ટર છે કે સંપાદક છે એ મથાળા આપીને પ્રકાશિત કરતા હોય છે, એટલે કે પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. અહીંયા છે તમને પાઠ્યપુસ્તકમાં એનો નમૂનો આપેલો છે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી અમદાવાદ ગુરુવાર, કે જે તમને અહીંયા લંબચોરસ બોક્સમાં આપેલું છે. આર્મીમાં સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ જે
જગાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારોએ જેણે ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40% કે તેથી વધુ માર્ક્સ અને એ ગ્રેડ 50% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓનું ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારીનું બાબત લાગુ પડશે નહીં. શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનું પગાર ધોરણ અંદાજે ₹17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે. એટલે અહીંયા કીધું છે કે સરકારી, અર્ધ સરકારી તેમજ જે વિવિધ સંસ્થાઓ છે એ અનેક પ્રકારની માહિતી જે વાચક વર્ગ છે એની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદો કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર હોય કે સંપાદક હોય મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો છે એ પણ આપણે જોયું કે નમૂનો આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમારે જે પાઠ 10 છે અખબારી નોંધ એની જે સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે. આપણે જોયું કે આ પાઠમાં શું છે કે જ્યારે આપણે કોઈ પણ છે સમાચાર છે કે નોંધ છે પ્રકાશિત કરવાની હોય છે તો એના માટે આપણે તંત્રીને કઈ રીતે વિનંતી પત્ર લખવું, એમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ કે જે જરૂરી છે, કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે કહેવામાં આવેલું છે. એ સાથે સાથે આપણે જે ન્યૂઝપેપર વાંચીએ છીએ એમાં જે અલગ અલગ મથાળા હેઠે જે અલગ અલગ સમાચાર છે અથવા અલગ અલગ જે નોંધ છે એ પ્રકાશિત થતી હોય છે એના વિશે આપણે અહીંયા વર્ણન જોવા મળે છે કે જે આપણે આપણા ઘરે જે ન્યૂઝપેપર આવ્યા છે એ જોઈએ તો એમાંથી આપણને સમજાઈ જાય છે કે આ પાઠમાં શેના વિશે વાત કરવામાં આવેલી છે. અને સાથે સાથે તમારે કોઈ નોંધ પ્રકાશિત કરવાની હોય ત્યારે તંત્રીને કઈ રીતે વિનંતી પત્ર લખવો અને કઈ બાબતો છે એ જરૂરી છે કે જે સાથે હોવી જોઈએ એના વિશે પણ માર્ગદર્શન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ પાઠ 10ની જે સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે. તો આજનું તમારું હોમવર્ક છે એ હોમવર્ક એ રહેશે કે આ પાઠના જે આપણે શબ્દાર્થ લખાવેલા છે એ શબ્દાર્થ એકવાર વાંચવા અને સાથે સાથે તમારે આ પાઠ છે પણ એકવાર વાંચી જવાનો. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એના પછી છે આ હોમવર્ક પૂરું થાય પછી તમારે બીજું હોમવર્ક એ કરવાનું છે કે પ્રશ્ન 2 છે કે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. એમાં તમારા ગામમાં ક્યાં ક્યાં અંબાર આવે છે પહેલો પ્રશ્ન છે. તો એ પહેલો પ્રશ્ન છે એનો જવાબ છે તમારે લખવાનો રહેશે. તો એ પ્રશ્નનો જવાબ સાથે સાથે પાઠ અને શબ્દાર્થ વાંચવાના એ તમારું આજનું હોમવર્ક. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજૂતી અહીંયા પૂરી થાય છે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.